વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં હિતેશભાઈ પટેલના ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। દર વર્ષે હિતેશભાઈ પટેલ મુંબઈથી 1 ઇંચની બાપ્પાની મૂર્તિ લાવે છે, તેમ આ વર્ષે પણ તેઓએ બાપ્પાની છોટે રાજાની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે। સાથે સાથે તેઓ સુંદર ડેકોરેશન પણ કરે છે અને આ વર્ષે વિશેષ ડેકોરેશન એટલે કે મહેમદાબાદમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે તેવું જ સેમ ડેકોરેશન તેમના દ્વારા કરવામાં આવ્યું છે। મારું નામ ક્રિશા પટેલ છે અને અમે ગોરવા બજરંગ સોસાયટીમાં છે અને 1 ઇંચના ગણપતિ અમે લાવ્યા છે મુંબઈથી। ડેકોરેશન પણ સુંદર કર્યું છે। શું થીમ આ વખત દર્શાવી છે? ડેકોરેશનમાં અમદાવાદનું જે ગણપતિ મંદિર છે સિદ્ધિવિનાયક મંદિર તે થીમ પર કરવામાં આવ્યું છે। કેવી રીતના આઈડિયા આવ્યો હતો? અમે લોકો મંદિરે ગયા હતા, ત્યાં જોયું ને ત્યાંથી પછી આઈડિયા આવ્યો કે ઘરે શ્રીજી બેસાડીએ છીએ તો પછી એમના જ રૂપમાં બેસાડીએ અમે। શું શું અંદર યુઝ કરીને બનાવ્યા છે? પેપર છે, પછી માટી છે અને આર્ટિફિશિયલ ફ્લાવર્સ યુઝ કર્યા છે। આવતીકાલે વિસર્જન છે? હા જી ઘરે જ કરો છો? હા, અમે ઘરે જ કરીએ છીએ વિસર્જન। કેટલા વર્ષથી બાપાની સ્થાપના કરો છો? છેલ્લા 2 વર્ષથી બેસાડે છે, આ 3જું વર્ષ છે। શું નામ આપનું? ક્રિશા।